મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો હટામણ ઉઠીને ચા પાણી પી લીધા હે. હીરાવ્યા બીરાવ્યા હઈ નહીં, ચા પીવાઈ ગયો એટલે હવે હીરાવાનું ભૂલી જવાનું. અને હટામણ હવે આજે જો દૂધ દેવા મારે જવાનું છે. ગાડી આ પડી, બાપુ નથી ગયા. મારે એમ જવાનું છે કે બાલ દાઢી કરાવવા જવું છે. લગ્નમાં જવું છે ને સાંજે ને કાલને, એટલે બાલ દાઢી કરાવવા જવું છે. એટલે દૂધ હું દેતો આવું, બાલ દાઢી કરાવતો આવું, અને પછી એક લઠો આવતો રહું. અને પછી આપણે હજી કાલ કીધું હતું એમ રાજમાં દવા છાંટવાની બાકી છે, આમાં ને એટલામાં. એટલે આવી અને એ કામ પતાવી દઉં એટલે એ થઈ જાય કામ પૂરું. અને શૂન્યો એ વાંચો આજ કપનીમાં નથી ગયો, આજે વારે છે પાણી બરાબર. એટલે એ કંઈ પીડા નથી, આજે કપનીમાં નથી જવા દીધો, વારે છે પાણી. અને મારે આજે એ પ્લાન છે બધો. હટામણ જો અહીંયા ફરી વારવાનું કામ ચાલુ છે. વાહિંદા કરી લીધા, અડધા કર્યા, અડધા નથી. હાલો જય શ્રી કૃષ્ણ. આજે એ પીઠળમાં કેમ છો? મજામાં જ રાખો મારું ભગવાન તમને અમને. અમે એકદમ આનંદમાં થઈ. અને અટાણમાંથી જો આ વાહિંદાનું કામ હાલે, વાહિંદા વાર લીધા, ફરી વારવાનું લીધું. હવે આપણે પછી આગે બીજું કામ ચાલુ રાખશું ધીરે ધીરે બરોબર એવું હાલે છે. હવે આજ લગ્નમાં તો નથી જાઉં, કાલ લગ્નમાં લગભગ જવાનું થાય. જાઉં જ પછી એમાં કંઈ હાલીએ નહીં. હા, મારે જીવાનું કંઈક ને કંઈક દુઃખ હોય એટલે ઉકલે નહીં ક્યાંય જાવું, એ તો જવું પડે તો શું કરે, પણ જવું પડશે. નકર દબકા છે એ બધા આવે જ કહે કે એ તો જબરી થઈ ગયા, આવે નહીં એટલે આપણે હા એ તો જવું જ પડે ને. કાલ કંઈક કર્યું. હા એવું બધું હાલે છે. હાલો, અને આપણે હવે જો બૂટું મોજાને પહેરી લઈ અને જવા દઈ દૂધ દેવા. એવું હાલો, તો તમે આગળ બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હાલો, હેલો ગાઈસ, જે આપણે મસ્ત મજાના બાલ દાઢી કરાવી આવ્યા અને ઘરે આવી ગયા હઈ પાછા. ગાયો ઘા ગયા હતા ને ગાયો ઘા પાછા આવી ગયા હઈ. અહીંયા આવ્યા ને તારે ભાભી આવી ગયા, જો આવીને ઠામણા કરવા બેસી ગયા. કેમ આટો પૂરો આટલી આમ? હા, લગ્નમાં જવું હે. કેદી જવાનું? કાલે. બરોબર. હા, અમારે જવાનું છે લગ્નમાં. હા, અમારે તો આજે જ જવું છે. નથી જવું નહીં તો કાલ કોઈ ઓળખશે? બરોબર. હા, એવું છે. હાલો, તો જો આપણે કમ્પ્લીટ તૈયાર થઈએ ને આપણે તો સાંજે જ ઊંઢે જ નીકળી જવાનું છે બરાબર લગ્નમાં. એટલે આપણે આજની તૈયારી કરી લીધી છે. અને આજે આ ઓલે રાજમામાં દવા રહી ગઈ છે ને બાકી, એ 11 વાગ્યા છે. અને આગળ આવ્યો હા ને કમ્પ્લીટ છે ને દવાનું દ્રાવણે કરી લીધું છે. જો આ મહીની અને એક નરવાઈની બે જ છે, બીજી એ કંઈ નથી. અને આમાં તો હજી ગાડી હાલી જાય એમ છે, એટલે ગાડીથી દવા મારી દેવી છે, એવો બધો પ્લાન છે. અને બાપુ અટાણે છે ને અહીંયા લગ્નમાં જાય છે. અમારે જ્યાં જવાનું છે ને ત્યાં જ જાય છે અટાણે. કાલ પછી અહીં એક જણાને રહેવું પડે તો કે હું આજ જઈ આવું, એટલે એ આગળ થોડીક વારમાં નીકળીએ. એ ત્યાં જાય છે અટાણે અને અમે સાંજે જાઉં. પછી કાલ છોકરીઓનું જાનું આવે છે એટલે અહીંયા જવાનું છે. એટલે એવું બધું હાલે છે. હાલો, તો હું આ દવા છાંટી નાખું એટલે આપણું છે ને વાહે કંઈ ટેન્શન ના રહીએ કામનું. પાણી હાલે છે, પાણી તો શૂન્યના જ રજા રાખવી છે તે એમાં વારે છે. લાઇટ ગદની આવ જાવ કરે, આગળ તો આવી ગઈ છે, વાંધો નથી. એ પાણી વારે છે અને હું દવા છાંટી નાખું એટલે અહીંયા કામ કમ્પ્લીટ અને અહીંયા એ કામ ચાલુ જ છે. એવું બધું હાલે છે. અને જીરામાં છે ને બેકદમ રાઉન્ડ તો મારવો જ ગયો છે. કોઈ હુકારાનો ને કોઈ નરવાઈનો ને મારી દઈ, કોઈ ખાતર ને, એટલે હાલે. પણ એમાં હજી કાલ લઈને ઉલેદી મેળ આવે ને તો મારવો છે. કાલ લઈને ઉલેદી જરાક ખાલું છે, ખાલું જ નથી આમ તો. એક લગ્ન આવે છે અહીંયા, એમાં જવાનું જ છે. પણ તોય છે ને કાલ લઈને ઉલેદી પછી મારી દે. હું જીરામાં મારતા વાર ના લાગે તો 2 કલાક થાય ગાડીથી મારતા.
એટલે એ કંઈ પીડા છે નહીં. એટલે એ કાયદેસર આમ ગોઠવતા આવી કામનું થી ખોટી કાંઈ ના પડે કંઈ. અને બે થઈ જાય. હાલો તો દ્રાવણ કરી લીધું ગાડીને મારું ફડકી. અને આગળ આમાં શિયાર ગાડી જો હે, બે આમાં જો હે અને બે નીચે જો હે. એટલે થઈ જાય કામ દવાનું પૂરું. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હાલો આપણે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે. બપોર થયા છે 2 વાગ્યા છે. અને બાપુ જાય છે તે મારે હાંજી જવું કે અટાણે હાલ ભેગો હોય કે તો બે થઈ જાય કે હાંજી નકરી ગાડી લઈને જાવી એથી તો અટાણે જ હાલ તે બે જાય છે બાપ દીકરો બે. અને ગાડી દવા છાંટવાનું તમને કહું ને તો એક જ ગાડી સાઈટી છે. પણ આપણે વારે ખેરે કઠણાઈએ જો કેમ પડી વાહેલું ટાયર જ નથી. એક ગાડી સાઈટી, એક ગાડી સાટીને જે થોડીક બાકી હતી થોડીક તાતા ટાયર ફાટ્યું. જ્યાં તાતા ટાયર ફાટ્યું ત્યાં ભાઈને ગાડીમાં ચડાવી દીધું. ભાઈ અટાણ જવાનો છે ખંભારીએ તે ટાયર નવું જ નાખી દઉં. હવે જૂનું નથી નાખવું એવું છે. હવે 3 ગાડી છે. ભાઈ કે હું સાટી લઈ કે ખંભાળિયાથી આવી અને પછી સાટી લે. એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. હવે આપણે લગ્નમાં જવું છે થઈ ગયા કમ્પ્લીટ તૈયાર ને હાલો નીકળી જવું જ છે. પછી આપણે રોકાઈ જવાના અહીં છે લગભગ કાલ રૂંઢે આવ્યું. હવે આ લગ્ન નથી આવવાના. એટલે આજ માંડવા હતા ને કાલ જાનું આવે છે. એટલે એવું બધું છે. તો આપણે ટૂંકમાં સાંજે રૂંઢે જવું તો એને બદલે બપોરે જ અહીં એવું હાલે છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. નાથી મોઈ દાંત કાઢે જો જો મારી કાઢી આવી જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? મજામાં જશો તો હાલો આજે આપણે જવાનું છે લગ્નમાં. બધાય લગ્નમાં જ જઈએ. બાપા ઘરે વધે, બાકી મમ્મી હું વિગુ ને સુનિલ ને વિજય તો કાલનો વયો ગયો વિહોત્રી. એટલે જાય છે બધા લગ્નમાં. અને ત્યાર બિયાર થઈ ગયા હે, 9 વાગી ગયા એટલે વેલેરાવ પૂગી જાય એવું હે. હાલો તો જાય લગ્નમાં. થઈ ગઈ ત્યાર તું? હાલો આ તૈયાર થઈ ગઈ હે.
મજામાં જશો અમે મજામાં હા એટલે રાડવા ખાવા જાવ હું તૈયાર થઈ ગઈ હું બાઈને 1 કલાક જોઈ ત્યાં છો પાવડર વધારે નથી ચોપડી કે કોલન સોપડાઈ ગયો એટલે દોરી કેવી લાગે પાડો હાલો હાલો તો માં હાલો હવ આ સુનિલભાઈ જો તૈયાર થાય ને ધીરે ધીરે પગથિયાં ઉતરે છે શું છે હાથમાં મોજા હાલો એને મોજા લઈ લીધા હાલો તમે હાલો હાલો ઝડપ કરો મોડું થઈ ગયું વધારે ઉતરે ને ધીરે ધીરે ઉતરે વધારે ઉતરે નહીં ધીરે ધીરે જ ઉતરે બરાબર જોઈ લ્યો અરે તમારે જીગો હા હાલો હાલો ઝડપ કરો હવે તમે હાલો હાલો ઝડપ કરો મોડું ના કરો હવે હાલો જય શ્રી કૃષ્ણ જય પીઠળમાં કેમ છો મજામાં ને મજામાં જ રાખે મારા ભગવાન હાલો આપણે આજ લાડવા ખાવા જઈને લગ્ન કરવા એટલે આજથી કામકાજ કરવાનું હે ને બેઠા બેઠા એ મોજ કરજો અને કમલેશ ને બાપુ ને બેહાડીને જાય યા બેઠા જો રખોલે રખોલ એક જણો જોઈ ને અને આપણે બધા નીકળી જાય આપણે બધા નીકળી જાય હાલો દોસ્તો તો લગ્નમાં જાતા આવી બપોર પછી મળીએ બપોર પછી આપણે ગામમાં એક લગ્ન આવે ત્યાં જાઉં હવે લગ્ન 4-5 દિન હે એટલે હમણાં ધડબડાટી હે 4-5 દી પછી પૂરું આપણા કુટુંબમાં વાર કોઈને વિવાહ નથી 4-5 દિન હોય 4-5 દી વિવાહ કરીને પછી પૂરું જય દ્વારકાધી જય માતાજી હાલો આપણે લગ્નમાં પૂગી આવ્યા અહીં જીગોન બધાય મમ્મીને બધાય હાલો જાનું આવી ગઈ છે અને હવે અંદર જઈ નાસ્તો પાણો કરી મોઢા લો કે બધા નાસ્તા મારી કે કરી થઈ ગયા હતી હેલો ગાઈસ જો પાછી હાંજ પડી ગઈ છે અને આમ આંખોમાં ઉજાગરા જેવું દેખાતું હે ઉજાગરા જેવું એમ છે કે વિવાહમાંથી આપણે છે ને લગભગ રૂંઢે આવી ગયા હતા 2-3 વાગે પછી પાણી ચાલુ કર્યું હતું પણ લાઇટ આવ જાવ કરતી હતી ને માઈ ગયું સુઈ જાવ ઘડીક વાર આગળ ઉઠ્યો 1.5-2 કલાકની અંદર કરી ને આગળ ઉઠ્યો એવું છે એટલે આખું લાલચોટ થઈ ગયું છે અને વિવાહમાંથી આપણે 2 વાગે આવી ગયા તીકણે રાજમાં પાણી ચાલુ કરી દીધું પણ લાઇટ રહેતી નથી હવે હાંજ પડી ગઈ છે ને જો ભાભી ને એ આવ્યા હતા લગ્નમાં હા ના ના એને લગ્નમાં આવવાનું હતું ને તેમાં હતા અહીંયાથી આવતા રહ્યા પરબાર હા લગન આવ્યું તો ન્યા પણ ન્યા ગયા ને તો ઘર બાપા વિધિ બધી પતા લીધી પછી મજા ના આવી જોવાની બરાબર એ જોવાનું હતું લોનિયા વિધિ શું વાતો કરી બધી વડી વડી બાઈ હતી પછી મારે એના શું વાતો કરી હા એ તો સાચું હે એટલે એ ઘર બાપા લગન વધારતા હતા હા ભાઈ ને ભાભી બે બીજે ઠેકાણે લગ્ન આવ્યું ને ન્યાય જઈ આવ્યા એટલે હવે કાલ આજ સાંજેથી જ્યાં જવાનું છે એટલે હા ભાઈ તો અહીંયા વયો ગયો અને મારે અટાણ હાંજી ખાઈ પીને પછી આરામથી જાઉં એટલે હવે 4-5 દી 4-5 દી અહીંયા છે રહેવાનું ના રે ના લે હું ના લઈ જાય ભાઈને કહેવાય ને લઈ જાય હું શું કરવા લઈ જાય બરાબર ને આપણે શું કરવા લઈ જાય હા જાવું નથી નકરતા એટલે એમ બાના કરે નકરતા કામ જઈએ હા એટલે એમ હાલે છે ને મમ્મી શુભ દીવા કરે છે એને વિવાન વાવડો કરી ગયો કે મારે આગળ બ્લોગમાં નથી આવવું કે
ના એટલે એવું કંઈ નથી ભાઈ, ધૂપ દીવા કરે છે ને એટલે નથી લીધા. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.